સુરેન્દ્રનગરમાં ભારે વરસાદથી 5 થી વધુ ગામ સંપર્ક વિહોણા થયા છે। 12 કલાકથી વધુ સમય થયો હોવા છતાં રોડ બંધ છે। રામરાજપર અને જાંબુ રોડ પર પાણી ફરી વળતા માર્ગ બંધ કરાયો। જાંબુ, ભથાણ, પરનાળા, પરાલી, મૂળ, બાવડા ગામ સંપર્ક વિહોણું થયું છે। સુરેન્દ્રનગરના દ્રશ્યો જુઓ કે જ્યાં ઠેર ઠેર પાણી ભરાયેલા છે। ઘણાના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। રોડ રસ્તા પાણીમાં ગરકાવ છે અને 5 થી વધુ ગામો તો સંપર્ક વિહોણા છે, કારણ કે રોડ રસ્તા બંધ થયા છે, પાણી ભરાયેલા છે, લોકોને ખૂબ હાલાકી પડી રહી છે। જાંબુ, ભથાણ, પરનાળા, પરાલી ગામમાં હાલ જે સ્થિતિ છે, આ તમામ જે ગામ છે તે સંપર્ક વિહોણા થયા છે। 12 કલાકથી વધુ સમય થયો છે, છતાં પણ રોડ બંધ છે, અવરજવર નથી લોકો કરી શકતા। તો સુરેન્દ્રનગરમાં લીમડીનું જસવંતપર ગામ થયું છે સંપર્ક વિહોણું। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ભોગાવો નદી બંને કાંઠે વહેતી થતા ગામનો રસ્તો પાણીમાં ગરકાવ। રસ્તા પર પાણી ભરાતા જસવંતપર ગામનો સંપર્ક તૂટ્યો। તંત્રએ જીવના જોખમે રસ્તો પાર ન કરવા લોકોને અપીલ કરી છે। તંત્ર તરફથી અપીલ કરવામાં આવી છે કે જીવના જોખમે આ રીતે રસ્તો પસાર ન કરો, જોખમ સર્જાઈ શકે છે। ઉપરવાસમાં ભારે વરસાદ છે। ફોન લાઈન પર સંવાદદાતા પરવેશ જોડાઈ ચૂક્યા છે। પરવેશ, સુરેન્દ્રનગરમાં ખૂબ વરસાદ નોંધાયો, ઠેર ઠેર રસ્તા બંધ છે, તો ઘણા ગામ પણ સંપર્ક વિહોણા છે, ત્યાંથી અમને માહિતી આપશો, હાલ કેવી સ્થિતિ છે? હાલ સુરેન્દ્રનગર જિલ્લાના જે ભોગાવામાં ઉપરવાસના વરસાદને કારણે જે ભોગાવો બે કાંઠે વહી રહ્યો છે, તેના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે। ત્યારે લીંબડી તાલુકાનું જસણ પણ પર વિહોણું થઈ ગયું છે। ઉપરવાસ વરસાદથી ભોગાવો નદી કેટલાય ગામડાઓમાં છે તે બે કાંઠે વહી રહી છે। હાલ તંત્ર દ્વારા જે ગામના લોકો છે તે ઘરની બહાર ના નીકળે અને જે પોલીસ બંદોબસ્ત એનડીઆરએફની ટીમ છે તે ખડે પગે ઊભી રાખેલ છે। હજી જો વરસાદ આગાહી પ્રમાણે આવશે તો વધારે સ્થિતિ ગંભીર થાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। જી બિલકુલ, આભાર માહિતી બદલ। સ્થિતિ ગંભીર બને તેવી પણ હાલ પરિસ્થિતિ છે।